साइंस कुछ नहीं कर रहा, वो नया नहीं कर रहा. This was not that. Research है वो, ફરીથી શોધવામાં આવે છે, એ જૂનું ભૂત જગાડે. કવિતા એ મારો ક્રાંતિ કર્મ કાળને કૂદવાનું કામ કરે છે. એટલે સંજીવની વિદ્યા કહેવાનો. એટલે મહારાજ, હું ચારણોના ગૌરવ માટે નહીં, એ ક્રાંતિના કાવ્ય સ્વરૂપના કેટલાક ભવ્ય સ્વરૂપના આપણે ભાગીદાર બન્યા છે. એ જોગમાયાની દયાને યાદ કરું છું. હે દયાળી ઘણી ખમ્મા, તે અમને તારા વાહક બનાવ્યા, તે અમારા મોઢામાંથી ઈશ્વરને ઉતાર્યો, તે અમારામાંથી દેવ્યાણ પ્રગટાવ્યું, તે અમારામાંથી નરહૃત ઉતાર્યું, તે અમારામાં ભેળિયા પ્રગટાવ્યા, તે અમારામાં ચરજો પ્રગટાવી. ગાયત્રી મંત્ર ભૂવ ભૂવ સ્વાત સવિતુર્વણમ ભ્રગોદેવસ્ય ધીમે ધ્યોયોન પ્રચોદયાત ઓમ શાંતિ શાંતિ શાંતિના 7 પગલાં છે. 7 ડાયમેન્શન ઓફ લાઇટ અને 7 ડાયમેન્શન ઓફ સાઉન્ડ બરાબર વર્લ્ડ. જગતમાં 7 સુર અને 7 રંગ ભેળા કરો એટલે જગતની શરૂઆત થાય. પછી શું કરવાનું? લીલો પીળો થાય, પીળો લાલ થાય, લાલ ગુલાબી થાય, સા મો થાય, મો રે થાય, રો પાછો પ થાય, પ માંથી પાછો ગ થાય. પણ કરવાનું શું? ઘુમરિયું ખાવાની ખાલી, રંગની સૂરની સુસુવાટી બોલે ખાલી. એક કોરથી સૂર સુસુ કરતો આવે તો હામો ચૂપચાપ કરતો લાલ ટહા જેવો રંગ એની હામો આવીને ઉભો રહે. પછી પાર્ટિકલ્સ ગેમ ઓનલી. ભૂવ 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 સ્વહ મહ જન તપ અને સત્ય, આ 7 લોક ગાયત્રીમાં એક્સપ્લેન થયેલ છે. આ ભૂવ ભૂવ સ્વહ મહ જન તપ અને સત્ય. હવે ઓલા 7 ડાયમેન્શન ઓફ લાઇટ, 7 ડાયમેન્શન ઓફ સાઉન્ડ અને આ 7 તત્વો, તો 7 તેરી 21 થયું. 4 વેદ બ્રહ્માદિક લખતા 21 બ્રહ્માંડ વિસ્તારા, એવું ગોદર સ્વામીનું ભજન આવે છે. પણ તોય શું? રસો વે સહ બ્રહ્મ, હજી કંઈક રસ ઘટે છે. અને ગઢવીને ભગવાને દુવો દીધો સાહેબ. ચોખા મગ તલ જવું ચણા, ચોખા મગ તલ જવ ચણા, બાજર ઘઉં બોળા. એકલી લાઈટું ને એકલા સૂર ને એને કરવા છે શું કાકા? એમાં મજા નથી આવતી, એમાં રસાત્મક જગત નથી આવતું. ચોખા મગ તલ જવું ચણા ને બાજર ઘઉં બોળા, એજ હુરજ ખબરોળા કીને કશ્યપ રાવો. તા તો ઋષિઓ વશિષ્ઠ ને વિશ્વામિત્ર ને ભૃગુ ગઢવી કને હરે ગઢવી, આ દેવી પુત્ર એ બધાએ લખીને દીધું કે જે અમને ઘડતું હતું બાજરો ને ઘઉં ને એ આનામાં આવ્યું. આ દેવી પુત્ર, આ મુનિ ભેળો, આ ચાણ મુનિમાં, આ ચાણ ઋષિમાં, આ એની ભેળો ગણાય છે, મહાદેવના ગણમાં આવ્યું છે. કારણ કે આ 7 ડાયમેન્શનનું જે 7મું 7 સ્વરૂપ છે, 4થું આપણે એને જોયું, એ મંત્રાત્મક સ્વરૂપમાં ભૂવ સ્વહ મહ જન તપ અને સત્ય એ મંત્રાત્મક સ્વરૂપમાં છે. પછી એમાં એલિમેન્ટરી સ્વરૂપમાં એન્ટર થાય છે 7 ડાયમેન્શન લાઇટ એન્ડ સાઉન્ડ થાય 21. અને પછી આ ચોખા મગ તલ જવ ચણા બાજર ઘઉં બોળા સૂરજ હવરોળા કે જે શસ્ય પ્રાવ થાય. સૂરજ શું કામ? સૂરજનો અર્થ પ્રકાશ એ થાય, સૂરજનો અર્થ સાઉન્ડ એ થાય. સૂર એટલે અવાજ એ થાય અને સૂર એટલે પ્રકાશ એ થાય. સૂર્યમાં જ 7 ડાયમેન્શન ઓફ લાઇટ એન્ડ સાઉન્ડ છે. એ જ ગાયત્રી મંત્રમાં વિશ્વામિત્ર જોઈ રહ્યો છે, એ જ છે. પણ ખાવું શું? શા ખાઈને જીવાય? રે ખાઈને હુઈ જવું મજા નહીં આવે. કદાચ હુવાતું હોય છે એ તત્વોમાં, કદાચ એ સુઈ શકતા હોય છે. પણ જીવનની જે ધસમસતી મોજ છે માળી, જીવનના જે આ ઋગ્વેદના પાઠમાંથી ઉતરી આવેલા અથર્વવેદના 4થા મેઘાણી લખે છે, ઓમ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી. અમે આ પૃથ્વીના પુત્રો છે
અમને બીજી કાંઈ લપ નથી કરવી. એટલે મેઘાણી દેવ થઈ ગયા પછી 2-3 વર્ષે ડૉક્ટર વાસુદેવ શરણ અગ્રવાલે આવીને ભૂમિપુત્ર નામનું આખું પ્રવચન અહીંયા પૃથ્વી સૂક્તનું કરેલું. અને પૃથ્વી સૂક્ત તરીકે છે એ 4 ચોથા વેદવાળો. ચોથા વેદમાં છે માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વીયા. હા, કેમાં છે કે ચોથા વેદમાં. તો એ ચોથા વેદમાં કોણ આવ્યું કે ગઢવી? તો એ ભૂમિપુત્ર છે, રાખો પેળો. હવે એની પેલા હરિરસવાળા ઈશ્વરદાસવાળા હાર્યા એવા એ રૂપાલા સાહેબને એ ભૂમિપુત્ર ભૂમિ કેળે છે, રાખો પેળા. અને એ વળી ધબધબાટી હાલી મારી એ હા ચાંગા ટલહના રે. તો આ બાજરો ઘઉં બોળા ન હોય ને તો આપણે એને મહાદેવ માટે ગંગ ભંગ દો ભન કહે રે શિવજી કે સંગ. હવે આપણા મગજમાં ગઈ ગયું ભંગ એટલે ઓલી ભાંગ. ભંગનો સાચો અર્થ એ છે કે બંગાળમાં જે શણ પેદા થતી ને શણ, જેના વસ્ત્રો બનતા, જેનું કોટન બનતું, જેનો કોથળો બનતો, શણ, એ એનું ભાંગાત્મક સ્વરૂપ છે મહાદેવનું. ગંગાના જ પાણીમાં, ગંગા સાગરના પાણીમાં, બંગાળના વિસ્તારમાં જેના સ્વર્ણ રંગથી લાગેલો હોય છે આખો, એ સ્વરૂપ છે. પછી એમાં કોકને ભાંગ જડી આવીને પછી એને કોક 2 દમ માર્યા છે, પીધું હશે, બીજા નંબરની વાત ભાઈ. પણ એટલો પાર્ટ તો એ સનાત્મક હતો. પછી એમાંથી હિંગળાજના મંદિરે આખી જગત કોટન ખરીદવા આવતી હતી. આ જગતને લુગડા હીવતાય નહોતું આવતું સાહેબ. આ એ જ ભારત ઊભું છે અહીંયા. હું ભારતના અહંકારને અને ઠૂંઠ ભરાવીને જગત આરે બાંધવા માટે વાત નથી યાર. પણ વેર આર વી? આ અંદર શું છે આપણી ભેળા? કેટલા જીન્સ છે, કેટલો સંસ્કારનો વારસો છે, કેટલા વિશાળ પ્રવાહમાં ઊભા છે. અને હજી લેવા ઉપર જવું પડશે જો આમાં ઘટ થઈ તો કોક આવવાના કોક બીજા પછી આવશે એ નવું લઈને આવશે. શાહબુદ્દીન ગોરી સામે આપણે હારી ગયા એનું કારણ હતું અશ્વરોહી સેનાની આપણી નબળાઈ. આગળ નહીં ઉતરે. શું કરવું પડે? ગઢવીની એક મોટો પ્રોબ્લેમ એ છે, એટલે ગઢવી ઘણી વાર વગોવાણો છે. કારણ કે હારી ગયેલી કથા કે ને ગમે. એટલે ધરાર અમે પૃથ્વીરાજ ચૌહાણને જીતાડી બાપુ. શું કરીએ? તો હતાશ થઈ જાય બાળકો. રામ રાવણની સામે હારી ગયા, એ રામાયણ કોણ સાંભળવા આવે? ધરાર જીતાડવા પડે. શું કામ? એટલે સત્ય સાથે સંબંધ છે, એ વાત કબૂલ છે. પણ અસ્તિત્વમાંથી શ્રદ્ધા ઉઠી જાય એ તો આજે નથી પોહાતી ને કાલે નથી પોહાતી. જીવનની સામે જજુમવાનો હવાદ ઉઠી જાય એ તો આજે નથી જતું ને કાલે નથી જતું. જીતાડવો જ રહ્યો પૃથ્વીરાજને. માંડો ફરીથી વાર્તા. ઇતિહાસ કહે છે ઘોર યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ મરાણો તો ચાણે માંડી નહીં પકડીને એને લઈ ગયા હતા. ક્યાં? કે અફઘાન કાબુલમાં. કાં? પછી ગયા ગઢવી કંદબરદાય. શું થયું? પછી કે મારે મળવું છે. એટલે એણે પોતાના ભાઈબંધના શત્રુને મારનારના દુવા કીધા. શાહબુદ્દીન ગોરીના દુવા ચંદબરદાય બોલ્યો. એટલે રાજી થયો. માંગો ક્યાં ચાહતે હો? એ કીધું મારે પૃથ્વીરાજને મળવું છે. તુમ કો કિસને બોલા? એ કે હું એના પગડા લેતો આવું છું. અને પછી આપણે કથા સાંભળીએ છીએ. પછી ચંદ્રને પૃથ્વી મળ્યા. અહીંયા કીધું સબદબદી બાણનો છેલ્લો ખેલાડી. અને 4 માસ 24 ગજ અષ્ટ ગંગુલ પ્રમાણ. તપે પેઠો પાદશાહ મત ચૂબે ચૌહાણ. અને ઠાણા કરતું માર્યું. શાહબુદ્દીન હેઠો આવ્યું. પૃથ્વીરાજને બે આમાં તલવાર મારી. આમાં કંઈક મજા આવે. આમાં જીવનનો જંગનો થાય. અને બોર્ડર રોકવા હાટું બાંધવાની ઈચ્છા થાય. નહીતર એના ઘોડા આવે એટલે નમી જ જવાનું મન થાય. આપણે કેટલીક વખત નહીં ઇતિહાસ की જરૂર ક્યાં હે? ઘણા એમ કે છે કે શું જૂની વાતમાં શું છે? જૂની વાત તો ચાર્જ કરે છે. મોબાઈલ ચાર્જ થાય એમ ડામ દી અંદર. મોબાઈલ તો હજી હારો ડામ ધક ધક તો ડામ. એ તારો બાપ કોણ ને તું કોણ? તા તો ભટ પાછા વળે ભાગવું તું. અને ઓલા રાડ પાડી સુતો લગડ સુનો મૂકી જો જેઠો ભાગ્યો જાય ફરી તરત પાછો હેઠી ગયો. હવે મારા તેની પેલો ગઢવી જોઈ ગયો. અને ગઢવી એને ભેળો મરવામાં હતો સાહેબ. લ્યો હાલ જાય. એ ઓલો મામો એને કહે છે, હગો મામો શીખાડે છે હાલે ભાગી જા. હવે નહીં ભાગે. આ દુઓ સાંભળ. આ સુદામો ગઢ સુનો મૂકીને તું ભાગસ? એભલ ચાંપો વાજ લાજે એવું કીધા. બેડું તું હા વાટા ઉતરી ગયા. અને ગઢવી પાછો ટાઈટ કરે. તારો એભલ ને ચાપો ની છે ને હરગમાંથી હેઠા આવતા મેં જોયા હતા. જુનાગઢના નવાબ કોકને પૂછ્યું ગઢવી ક્યાં હે? તો ક્યાં ગઢવી? રસુલ ખાન
बांस की झुपड़िया, हाथ में लकड़ियां, भेसड़िया गावड़िया और गप्पे की कोथड़िया, वो गढ़वी। जूनागढ़ नवाब आ जूनागढ़ नवाब रसूल खान નું સ્ટેટમેન્ટ છે, કારણ કે એના ગળે ન ઉતર્યું. એમાં ઝીણાભાઈ ઠાકરિયા કરીને ચારણ સમાજના સાદા સરળ સહજ માણસ હતા. જૂનાગઢ નવાબે કીધું, ગઢવી એ વિસ્તાર રાજને કેટલાક માટે જોઈએ છીએ, તો ખાલી કરો. તો એ કે મને 6 મહિના થશે ખાલી करता. कि खाली करने में गाय भैंस लेने में चलना उसमें कैसे 6 महीना कैसे लगता है? देखिए मारी संपत्ति છે અહીંયા, અને ઇતિહાસ સાક્ષી છે. જીણાભાઈએ 6 મહિના સુધી માલ હાર્યો સાહેબ. એને જમીનના ખૂણે ખૂણે ડાળે ડાળીએ હું ભેર્યું હતું, એ તો મારો નાથ જાણે. આ બાબતો શું હોય છે ને કેમ હોય છે, એ તો એમાંથી પસાર થયા હોય એને ખ્યાલ આવે. એ કાવ્ય જગતને જ સમજાય છે, કાવ્ય જગતને જે ટચ થાય છે, એના રહસ્યને એ જ સમજે છે. વૈદિક વાણી વેદનો દ્રષ્ટા જ ભાળી શકે એવું છે માળો. એટલે એ કહે છે શું થયું છે કે હારવી પડશે, એ બાકી રહી ગઈ. અહીંયા આવીને હતાધારવાળા ગીગાએ ખીલો માર્યો સાહેબ, અને ઝીણા ઠાકરિયાની માયા માથે આ તમારું હતાધાર રચાણું. પણ આ ગપ્પે કી કોથળિયા, ગઢવી કેટલીક વાર સાચું બોલ્યું તું ગપ્પામાં ઠીર્યું. આ ભેળું છે ને, એક વાર જો તમે ગપ્પે ચડ્યા પછી તમે ઢોલ વગાડીને સાચું બોલો ને તો આ જગત ગપ્પો જ કીએ. અરે શું વાત આવે, ભેહું ગાયું વાળાને કને પૈસા ક્યાંથી હોય સાહેબ? વી આર ધ ફર્સ્ટ પીપલ ઓફ ધ મની પાવર. હું એના કેટલાય પ્રમાણો આપી શકું, મને હોનલ ના પડે. આ છે ને આ નાગી તલવાર છે મારી માથે. હું આ છોકરાઓની અહંકારો દેવામાં રાજી નથી. તમે પહોંચો તમારા તપથી, તમે જે ખોળે જન્મા છો અહીંયાથી ભભકાય ગણ ભૌત ભયંકર ભૌતાળ નાથ અગંતર ત્યાં નખતા એમ કાગ કહે છે. તમે ભભકવા જોઈએ. ભૂત જેમ ભભકે અને ભુવા ગોતવા જવું પડે, ડોક્ટર ગોતવા જવું પડે, એમ તમારો પાવર તમારા ફળિયામાં, તમારા ચોરું વાચરોમાં, તમારી જાતમાં, તમારી શાખા પ્રશાખામાં ભભકવો જોઈએ. એ ભભકા છો એટલે દેવી પુત્ર છો તમે. देवी पुत्र होने के लिए देवी की पूजा ही नहीं किया करता था. वो देवी ना बधा डायमेंशन में रमतो तो चाण माळो. किनखाब अने अटलस में हळ नथी पड़ता. एटले मारा जीवन में काई हळ न पड्यो होय तो ज मने खिलकाब के मलमल छेले चढ़ाववामां आवे, नकर लुगडું गमे एवुं वीटी ढबुरी गई. એટલે ઓલા ભજનમાં આવ્યું માળું પ્રભાતિયામાં. પ્રભાતમાં ગાવાનું મૃત્યુ, સવારના પોરમાં મૃત્યુ, મંગળ હા ચાંગા ટલાગા ના રે. એને માપા એને ઘડી ન પડ્યો, એના જીવનમાં કોઈ દી ઘડી નથી પડી એવો માણસ હાલ્યો. એ જુવાન હાલ્યો કે મોટો હાલ્યો કે નાની બેન દીકરી વાલી, પણ હળ નથી પડ્યો એના જીવનમાં. માટે એને અટલસ ચડાવ્યો ભાઈ, કિનખાબ ચડાવ્યો છે, એને ઘડી ન પડે. એ માફા રે બંધાવા બાજુ. મેં સાહેબ ઠાઠડી બાંધતી વખતે જોયું છે, એવા એવા મીઠા મીઠા વેણ બોલાતા હોય ને. કવિતાઓ ટૂંકી પડે માળે. कविता तो प्रयत्न जी प्रयास है. शब्द अपने आप में जब उतरता है तमारू चामड़ू चीन होहरो व्यो जाए माळो. ए गढ़वी धीरे हो ने जरा जोरथी खेंचतो नहीं. हवे सेले सेले पछी डाम न देवाय. अरे આપણે એમ થાય કે ફોહકી ન જાય એટલે આપણે ખેંચીને બાંધવા જાય. એટલે જૂના વડીલો એમ કે હવે સેલે સેલે એને ભોજન દેવમાં આ એવો માણસ છે. અને એ મરતો મરી ગયેલા એ દેહની માથે એની બધી ચર્ચા થતી હોય સાહેબ. અને એ રીતે આખી ઠાટલી બંધાતી હોય માળી. એવું સુંદર મજાની વિદાયનું માળું આખું પ્રવાહ ઉભો થાય. એની કોઈ પરંપરા, એના કોઈ દોષોને ત્યાં હમરમાં નથી આવતા. અને હમરે તોય પણ એ હાસ્યમાં રૂપાંતર થાય. એમ તને ખબર છે ને, પછી એક દેદી ઓણિયા એવી જગ્યાએ ફલાણા ઠેકાણે કેવો ડામ દીધો અને કેવી જાયમી હતી. હાસ્યમાં રૂપાંતર કરીને દોષને એક્સપ્લેન કરાતો હોય, જે ઠાઠડી બંધાતી હોય તે.
હાચો થાય અટલા ખાના રે એને માપા બંધાવા બાજુ. અને આ કામ બોનો દીકરીઓ બહુ સુંદર રીતે કરે છે, એટલે બાયુ આવે છે કડીમાં. પુરુષ કોઈ સુંદર ચીજને સુંદર રીતે રજૂ કરવાની ઝંખનાઓ સામાન્ય રીતે એનામાં ઓછી છે. કોઈ કલાકાર થયા હોય તો એ સરસ્વતીની દયા હોય તો, એટલે અંતે તો એ બેનું દીકરીની દયા જોઈએ છે. એ જ એના સૌંદર્યને પ્રગટાવવા માટે હકદાર પહેલેથી જ છે. એ જનરેશનની ટેવ જ એ છે. એ જ અને એને ફરતા ચાર તોરણિયા લગાડો મારા વાલા રે 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 મારું રે બીજું એ માધવપુરમાં અમે મથુરા નગરમાં કોક વેલડા જોડતો એને મળવા જાય રે. વિવેકાનંદ જુલાઈ મહિનામાં લંડન યુકે વ્યા ગયા, અમેરિકા વ્યા ગયા. પછી લખ્યું ભણેલા ભીત ભૂલે તો એ ભણતરમાં વધારો. મેં કોઈ ગામમાં પૂછ્યું નહીં કોઈને કે આ મહાસભા કેદી છે, અને હું દોડ્યો આવ્યો અને મને ભણતરનો મને મારો અભણ ગુરુ ગમતો નથી. પોતાના મનની હારે એ ચાબખા મારવાનું ચાલુ કર્યું. હે વિવેક, આ તો એ ડાલા મથાએ તારું વિવેક અને આનંદ નામ પાડ્યું છે એટલે તું બચસ. ગુરુ કૃપા સિવાય તારું બચવું શક્ય નથી. કારણ કે તું સપ્ટેમ્બર મહિનામાં શિકાગો ધર્મ પરિષદ છે, જુલાઈ મહિનામાં વગર ઓળખાણે ગુનાળા, અને પછી અફસોસનો પાર નહીં. તા એનો ગુરુ યાદ આવ્યો, માએ કોઈને રેઢા મૂક્યા નથી. પોતાનું મારી હગી નાના દબાના વીરા રૂમાલ મારો લેતા જાજો. હું કામ? જેને રૂમાલ સાથે પોતાનું ઘરનું સાંભળે એ બાજુ ક્યાંક મરી જાય ને તો અમે છોકરા પરણાવી દઈશું. આ યાદ રાખજે આટલો કટકો. આમાં તને તારું ગામ, તારો પરિવાર, તારો કોયડું, તારા ભાઈ પાંડુડા ન દેખાતા હોય તો પછી ઊભો જ રહેજે અહીંયા.